સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 22મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1464મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1115મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર આપણને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થયો હોય તો એક થાય એના માટેનો આપણને રસ્તો બતાવતા મહારાજ કહે છે કે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણવી જોઈએ. છેલ્લા 4-5 દિવસથી આપણે ભગવાન અને સત્પુરુષના જીવનની અંદર રહેલા દિવ્ય ગુણો, એ ગુણોની મોટપને આપણે સમજીએ છીએ. તો આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતે પણ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ અને સર્વોપરી હોવા છતાં પણ એમણે પોતાના જીવનની અંદર ભગવાનની ભક્તિ કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી. પહેલું તો આપણને સમજાય એવું છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર 6 મંદિરો બનાવીને એમાં ભગવાનના સ્વરૂપોને પધરાવ્યા. એ જ આપણને દર્શાવે છે કે એમના જીવનની અંદર ભગવાનને વિશેની કેવી અનન્ય ભક્તિ. પ્રસંગની અંદર આપણે જાણીએ તો ઘણા બધા પ્રશ્નો તે વખતના સમયની અંદર હતા. તેમ છતાં પણ મહારાજે પોતે એમાં પાછી પાની કરી નહીં. જેમ જ્યારે ગરડાનું મંદિર થતું હતું ત્યારે તે વખતના સમયની અંદર મહારાજ પણ ઘેલાના કાંઠેથી સ્નાન કરીને પાછા આવે ત્યારે તે વખતે પોતાના મંદિર ઉપર સરસ મજાનો એ પથ્થર ઉપાડીને લઈને આવે અને પાયાની અંદર પૂરણી પૂરવામાં વાપરતા. અને તે વખતે જેટલા સંતો અને હરિભક્તો પણ સ્નાનાદિક ક્રિયા કરીને પાછા દાદાના દરબારમાં આવે ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે બધા જ હરિભક્તો અને સંતો પણ પોતે પથ્થર લઈને આવતા. અને એટલે જ લખ્યું છે ભક્ત ચિંતામણીમાં કે અમે પણ એક જ પથ્થર લેશું, વાસુદેવની ભક્તિ કરીશું. મહારાજ પોતે પથ્થર લઈને આ પ્રમાણે પાયાની અંદર પૂરતા. તો આપણને દેખાય આવે કે પોતે યુગલ સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવા માટે મંદિરોના નિર્માણ કર્યા, જેની અંદર મહારાજ પોતે આપણને વચનામૃતની અંદર પણ કહે છે કે ઉપાસનાનો માર્ગ જળવાઈ રહે એટલા માટે થઈને અમે આ મંદિરોના નિર્માણ કર્યા. ઉપાસનાની અંદર જો માણસ ઉપાસક પોતે ઉપાસના કરતો હોય પરંતુ એ પોતાના ઈષ્ટદેવ પ્રત્યે જો ભક્તિ ભાવ ન હોય તો પણ એ ઉપાસનાની અંદર શુષ્કતા જેવું લાગે. એટલે એટલા માટે થઈને આપણને સમજાવે છે
કે મહારાજે પોતે પણ એવી ભક્તિ કરી, જેમ લાડુબાને જીવુબાને પોતાને અંતરની અંદર એમ રહ્યા કરતો કે મહારાજ તમે તો અહીંયા કાયમ જ રહ્યો. અને ત્યારે તે વખતના સમયની અંદર મહારાજ પોતે એ લાડુબાને જીવુબાના સંકલ્પને નિત્ય પ્રત્યે ભગવાન પૂરા કરે એટલા માટે વાસુદેવ નારાયણની મૂર્તિ આપી અને કહ્યું કે લ્યો આ અમારું સ્વરૂપ છે, તમે આ પ્રમાણે કહેવાય છે કે એમને થાળ ધરજો, શણગાર કરજો, તમારી અંતરમાં રહેલી ભક્તિ ભાવનાથી તમે એમની ભક્તિ પૂરેપૂરી કરજો. અને એ પ્રમાણે વાસુદેવ નારાયણની મૂર્તિ આપી. તો એ પણ આપણને બતાવે છે કે પોતે તો પોતા ભગવાનના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપો પધરાવ્યા એની ભક્તિ પૂજા અર્ચન વંદનાદિક તો કરે જ, પણ પોતાના ભક્તોને પણ આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનની અંદર ભક્તિ દ્રઢ રહે એટલા માટે થઈને એમણે વ્યક્તિગત પૂજાનો એક બહુ જ અભિગમ શરૂ કર્યો. જાણીએ આપણે કે દરેક વ્યક્તિ પોતાના ઘર મંદિરની અંદર બેસીને 2 માળા ફેરવી લેતા હોય, સારું છે, ખોટું નથી. પરંતુ એ કેવું બને કે જ્યારે પોતે પોતાના ઘરને આંગણે જ હોય ત્યારે એ પ્રમાણે ઘર મંદિરની અંદર બેસીને માળા કરી લે, એ તો પૂજા થઈ આપણે એમ સમજીએ. પણ ભગવાન સ્વામિનારાયણે એક તાર જળવાઈ રહે એટલા માટે થઈને વ્યક્તિગત પૂજા આપી. એટલે જ્યાં જઈએ ત્યાં આગળ ભગવાનના સ્વરૂપોની પૂજાનું સરસ મજાનું, જેને કહેવાય કે ડબ્બો ગણીએ કે પછી આપણે એ પ્રમાણે બાંધીને પૂજાને સાથે લઈ જવાની. અને દેશ પરદેશની અંદર ગમે ત્યાં જવાનું થાય તો પણ પૂજા કર્યા વગર એ પાણી પણ ન પીવાય. એ પ્રકારની મહારાજે પોતે આપણને બધાને આજ્ઞા કરી. આ પણ એક પ્રસંગ આપણને એવો દર્શાવે છે કે એમના જીવનની અંદર ભક્તિ હતી તો બધાને ભક્તિ કરાવી. 7 વર્ષ સુધી નીલકંઠ પ્રભુના સ્વરૂપે એમણે પોતે વનવિચરણ જ્યારે કર્યું ત્યારે તે વખતે પણ પોતાની સાથે એ પ્રમાણે તમામ શાસ્ત્રના સાર સમાન એક ગુટકો પણ રાખતા હતા અને શાલિગ્રામનું સ્વરૂપ પણ પોતાની સાથે રાખતા. હવે વનની અંદર, જંગલની અંદર તો આપણે જાણીએ કે જ્યારે જ્યારે એ પ્રમાણે ફળ ફળાદી અને જળની અનુકૂળતા થાય ત્યારે ભગવાન પોતે ધરાવે. પણ કેવો ભક્તિભાવ! તો એ વખતના સમયની અંદર ભગવાન નીલકંઠ પ્રભુ વનવિચરણ દરમિયાનની અંદર જ્યારે એમને 2 દિવસ કે 3 દિવસ પર્યંત જ્યારે ઠાકોરજીને જળ ધરાવવાનો પણ કંઈ મેળ ન પડ્યો હોય અને જ્યારે મળે ત્યારે તે વખતે એટલા બધા ભક્તિભાવપૂર્વક એ ત્યાં આગળ ઠાકોરજીને શાલિગ્રામને ત્યાં આગળ પધરાવી અને કઠારી બળે કરીને પાણી કાઢી અને એ પ્રમાણે સ્નાન કરાવે ને પાણી જતું રહે. તો એના ઉપરથી પણ નીલકંઠ પ્રભુ સમજતા કે કેટલી બધી તરસ લાગી હશે. તો આ પ્રમાણે એમને આજુબાજુ જંગલની અંદર કોઈ પણ જગ્યાએ નાના ફળ ફળાદી પુષ્પ હોય લાવી અને પધરાવી અને ધરાવીને એ ભક્તિ પોતાની ત્યાં આગળ એ અંગીકાર કરતા. એટલે એવા સમયની અંદર પણ એમણે પોતે ભક્તિ કરવામાં પાછી પાની કરી નથી. મહારાજે પ્રથમના 68ના વચનામૃતની અંદર પણ આપણને સમજાવીને કહ્યું છે. મહારાજ કહે કે અમારી 8 પ્રકારની મૂર્તિને 9મા સંત એમાં હું અખંડ રહ્યો છું. આ એક બહુ જ મહત્વનો મુદ્દો ભગવાન સ્વામિનારાયણે આપણને સર્વને આપ્યો. જો આવી ભાવના પ્રગટ ન કરી હોત, આ પ્રમાણે આપણને એમના અમૃત વચનો દ્વારા કહ્યું ન હોત તો જતે કાળે ભગવાનના સ્વરૂપોને વિશે પણ એક નાસ્તિકપણાનો ભાવ આવી જાય કે ભગવાન ક્યાં કંઈ કરે છે, ભગવાન ક્યાં કંઈક અંગીકાર કરે છે, ભગવાન ક્યાં આપણું આપીને જમે છે, આપણે તો માત્ર બતાડવાનું. પરંતુ એક ભાવના એવી ભગવાન સ્વામિનારાયણે પ્રગટ કરી
કે જે ભાવના ખરેખર આપણા સત્સંગની અંદર આપણને દેખાય. જેમ આપણે ગરડાની અંદર જાણીએ છીએ, એટલે કે લાડુબા અને જીવુબા એ તો ભગવાનની ભક્તિની અંદર બરાબર તલ્લીન બની ગયેલા હતા. અને કોક વ્યક્તિએ બાપુ એબલ ખાચર અને તે વખતના સમયની અંદર બે શબ્દો કહીને ચડામણી કરેલી કે તમારી દીકરીઓ તમારા ઘરની અંદર રહે છે અને ઠાકોર દ્વારો કરીને બેઠા છે. હવે તમારે થોડુંક વિચારવું પડે. એમ કર્યું એટલે થોડુંક એમને પણ મનમાં એમ લાગ્યું કે મારી વાત પણ સાચી છે. એટલે એવા સમયની અંદર જ્યારે વાસુદેવ નારાયણની મૂર્તિની સમક્ષ પોતે ભગવાનને દૂધ આદિ જે કંઈ ધરાવે અને પ્રસાદ ધરાવે, તો એ વખતના સમયની અંદર જઈને કહ્યું કે આ બધું કાલથી બંધ કરી દેવાનું છે. અહીંયા આગળ આપણા ઘરની અંદર આ બધું નહીં કરવાનું. અને હું જોઉં છું તમે આ બધું રોજ કરો છો, એમાંથી તમારા ભગવાન કંઈ લે છે? એમ એવી પ્રકારના શબ્દો પણ કોકના કહેવા કરવાથી, બાકી એ તો પોતે જ ભગવાન પોતાના દરબારની અંદર રહે એટલા માટે થઈને તો એ જ્યારે કહેવાય વિઠ્ઠલાનંદ ને બાલાનંદ નામના બે મહાત્માઓએ લીમડાના એક નાના એવા છોડને જોઈને કહેલું કે આ લીમડાના ઝાડ નીચે ભગવાન આવીને બિરાજમાન થશે. એમ સમજીને એવું વાક્ય સાંભળીને એ પોતે ગામધણી હોવા છતાં પણ પોતાની ઘોડી ઉપર એ લીમડાના છોડને એ રોપાને લેતા આવ્યા અને દરબારની અંદર વચ્ચોવચ્ચ લીમડો રોપ્યો. અને એમણે નજર જોયું કે આ લીમડા નીચે બેસીને ભગવાન સ્વામિનારાયણે પોતે અદ્ભુત કથા વાર્તા સમયા ઉત્સવ આ બધું કર્યું છે. એટલે એ તો બરાબર હતું, પણ આમાં ક્યારેક આપણને કોક ગમે તેવી પ્રકારની અવળી ચાવી ચડાવે ત્યારે મનની અંદર વિચારો કંઈક જુદી પ્રકારના જાગે. પણ મહારાજે પોતે પણ ભગવાનની મૂર્તિની વિશે ભગવાન અખંડ રહ્યા છે એવા એમના ભક્તોના જીવનની અંદર કેવી અદ્ભુત રીત પ્રવર્તાવી. તે લાડુબા અને જીવુબાએ તો બીજે દિવસે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમને તો કોઈ મનની અંદર શંકા નથી. અમે આપને જ્યારે દૂધ ધરાવીએ ત્યારે પણ આપ દૂધ અંગીકાર કરો છો અને અમને પોતાના દીકરાઓ સમજીને પ્રસાદીનું કરીને પાછું આપો છો. પણ મારા પિતાને થોડીક મનની અંદર ગડમથલ શરૂ થઈ છે, એટલે એ ના નિવારણ માટે આપ ગમે તેમ કરીને કૃપા કરીને સાક્ષાત આ દૂધનો કટોરો તો અંગીકાર કરો. અને તે વખતે જ્યારે દૂધ ધરાવે છે તે વખતના સમયની અંદર બાપુ એબર ખાચર પોતે ત્યાં આગળ ઉઘાડી તલવાર લઈને ઊભા છે અને કહી દીધેલું કે જો તમારો ભગવાન દૂધ ન પીવે તો આ તલવાર કોઈની હગી નહીં થાય. અને પોતાની દીકરીઓ માટે આવું પોતે તે વખતના સમયની અંદર બોલેલા. અને જ્યારે આ બંને બહેનો ત્યાં આગળ વાસુદેવ નારાયણની મૂર્તિને દૂધ ધરાવે છે અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે દૂધ ઘટોઘટ ભગવાન પીવે છે. અને એ જોયું અને દૂધના સફેદ દૂધના જેને કહેવાય ને કે રેખા એ ભગવાનની મૂર્તિના બંને હોઠ ઉપર એમને દેખાયા. એટલે તલવાર નીચે નાખી અને બંને દીકરીઓના પગમાં પડીને કહ્યું કે તમે તો સાક્ષાત જગદંબાનો અવતાર હોય એવું લાગે છે. મારી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, તમે તમારી રીતે ભક્તિ કરો. આ પ્રકારની ભક્તિ જે ભગવાનના સ્વરૂપને વિશે ભગવાન અખંડ રહ્યા છે એવી ભક્તિનું જબરદસ્ત સિંચન ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના જીવન દ્વારા તો કર્યું, પણ આવા સત્સંગીઓના જીવનની અંદર પણ આ પ્રમાણે સમજાયું અને અનુભવાયું. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે ભગવાનના સ્વરૂપને વિશે સાક્ષાત ભાવ લાવો અને એ બહુ જ મોટામાં મોટી ભક્તિ કહેવાય. કારણ કે જ્યાં સુધી આપણને પથ્થરપણાનો કે પછી કાષ્ટપણાનો કે ચિત્રામણપણાનો ભાવ હશે
ત્યાં સુધી આપણે બહારથી આપણે લોકોને નહીં ખબર પડે. આપણે એમ માનતા હશું, લોકો એમ માનતા છે કે કેવો ને કેવા સરસ દર્શન કરે છે, પણ સાક્ષાત ભાવની અંદર તો ગુણાતીત પુરુષો પોતાના જીવનની અંદર મેદાન મારી જાય એવું આપણે નજર જોયું છે. જે શાસ્ત્રીજી મહારાજ પોતે આપણે જાણીએ એ પ્રમાણે બોચાસણની અંદર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ જ્યારે ઉંચકાતી નહોતી ત્યારે આવીને માથું ટેકવીને કહ્યું કે સ્વામી તમારા માટે મુંડાયું છે, માટે મહારાજની જોડે આપ બિરાજમાન થાઓ. હજુ તો મૂર્તિની પ્રતિષ્ઠા નથી થઈ. આપણે વૈદિક પરંપરા પ્રમાણે આપણે જાણીએ તો આપણને ખબર છે કે જ્યારે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી જ એમાં ભગવાન આવાસ કરીને રહે છે. એટલે આપણે પછી દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, પ્રાર્થના કરીએ. પણ શાસ્ત્રીજી મહારાજના મતે તો એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિમાં પોતે સાક્ષાત બિરાજમાન છે, અક્ષર બ્રહ્મ જ છે એમ સમજતા હતા. એટલે માથું ટેક્યું અને ધીરે રહીને ટાંકણું લઈને મૂર્તિ સહેજ ઊંચી કરી અને એ મૂર્તિ ઊંચકાઈ ગઈ. તો આ પ્રમાણે કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર પણ મૂર્તિને વિશે સાક્ષાત ભાવ હતો. હવે આપણે જાણીએ છીએ કે તે વખતે બોચાસણની અંદર 6 મહિનામાં મંદિરનું કોઠલા પૂરા કરીને પૂરું કામ કર્યું અને એમાં મૂર્તિ પધરાવે છે ત્યારે શાસ્ત્રીજી મહારાજના અંતરની અંદર એ કેટલો સાક્ષાત ભાવ મૂર્તિની વિશે હતો એ પણ આપણને અનુભવાય છે અને દર્શન પણ થાય છે. એટલે એટલા માટે થઈને શાસ્ત્રીજી મહારાજને પણ આ પ્રમાણે કહેવાય છે કે સાક્ષાત ભાવ તો દેખાયો. યોગીજી મહારાજને પણ પોતાના ઈષ્ટદેવની વિશે પણ કેવો સાક્ષાત ભાવ. ગોંડલની વિશે જ્યારે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે યોગીજી મહારાજ પધારેલા અને ત્યારે તે વખતના સમયની અંદર યોગીજી મહારાજ સહેજ લેખાથી બોલ્યા કે ઘનશ્યામ મહારાજ મજામાં છો ને, એમ જ્યારે વાત કરી એટલે ત્યારે બાજુમાં કોઈ સંત ઊભા હશે, એણે કહ્યું કે બાપા કંઈ જવાબ તો મળ્યો નહીં. હવે આપણે જાણીએ છીએ કે જે ભક્ત ભગવાનની સાથે વાતો કરી શકતા હોય એનો જવાબ ભગવાન આપે એ તો જે વાતો કરી શકે ને એને જ સમજાય, એને જ મળે. બાકી બીજા બધાને તો આપણને તેમ લાગે કે આ તો બધું ઠીક છે, આપણા જેવા બાબુલાઓને સમજાવવા માટે કરતા હોય, એવું નથી. ઘનશ્યામ મહારાજ સાક્ષાત બિરાજમાન છે એવો અદ્ભુત ભાવ યોગીજી મહારાજના અંતરની અંદર એ દ્રઢ હતો. અને ત્યારે યોગીજી મહારાજ હળવેથી હસતા હસતા બોલ્યા, ગુરુ અમારે ટેલિફોન લાગી ગયો. એટલે આ પ્રમાણે જ્યારે આપણે જાણીએ તો કહેવાય છે કે મારે ભગવાનની સાથે વાત થઈ ગઈ અને ભગવાનનો જવાબ પણ મને મળી ગયો. જેમ ટેલિફોનનું રિસીવર જે વ્યક્તિના કાન ઉપર ધર્યું હોય એને સંભળાય, બાકી બીજા બધા તો જોયા કરે કે આ વાતો કરે છે, પણ શું વાતો કરે છે એ પોતે બોલે એ સંભળાય, પણ સામેથી શું જવાબ આવે છે એ તો સંભળાય નહીં. એટલે એમ યોગીજી મહારાજ પણ આપણને ભલે ભલા ભોલા લાગતા પણ એ ભગવાનની વિશે કેટલી જબરજસ્ત એમને અંતરની અંદર સાક્ષાત ભાવના હતી. જે આપણે જાણીએ છીએ કે એમને જ્યારે સર્પદંશ થયો ત્યારે શાસ્ત્રીજી મહારાજે જ પોતે કહ્યું કે આપણે બીજું કાંઈ કરવું નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર લખ્યું છે ને કે સ્વામિનારાયણ નામનો મંત્ર મહાબળિયો છે, તે એને મંત્ર વડે કરીને કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય. તો આપણે ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા છે જે મહારાજને રહેવાનું સાક્ષાત અક્ષરધામ. તો એમના વચનની અંદર વિશ્વાસ છે આપણને, આપણે બીજું કોઈ પ્રયત્ન કરવાનો જ નથી. અને યોગીજી મહારાજને અક્ષરદેરીની વિશે લઈ આવ્યા અને ત્યાં ધૂન શરૂ કરી અને સંપ્રદાયના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે નોંધાયેલી કથા છે કે યોગીજી મહારાજને જે આંગળી ઉપર સર્પદંશ થયો હતો ત્યાંથી જ એ શરીરની અંદર પ્રવર્તેલું ઝેર બધું બહાર નીકળી ગયું
અરે યોગીજી મહારાજ પૂર્ણપણે સ્વસ્થ થઈને બેઠા થયા ત્યારે યોગીજી મહારાજને પણ કેટલો સાક્ષાત ભાવ હશે કે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે અને ગુણાતીતાનંદ સ્વામીના સમાધિ સ્થાન ઉપર શાસ્ત્રીજી મહારાજ જેવા યુગ પુરુષ જ્યારે આપણને લઈ જાય તો એમાં કોઈ શંકા કરવાની હોય જ નહીં. જો આ સાક્ષાત ભાવની જે ભક્તિ છે ને એ અનોખી છે અને એટલા જ માટે થઈને આપણને ખબર પડે તો યોગીજી મહારાજના જીવનની અંદર પણ આવી વિશિષ્ટ ભક્તિના દર્શન આપણને દરેકને પોતાના જીવનની અંદર થતા એટલે એમ આપણને ખ્યાલ આવે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું કે કેટલો મોટો સંસ્થાનો વિકાસ અને વ્યવહાર કર્યો, પણ એમને મન તો સાક્ષાત યોગીજી મહારાજ એ સાક્ષાત ભાવથી દેખાતા. જેમ આપણે જાણીએ છીએ કે દિલ્હીની અંદર વર્ષો પહેલા યોગીજી મહારાજે સંકલ્પ કરેલો કે લો કરો સંકલ્પ, યમુનાના કાંઠે મંદિર કરવું છે. આ શબ્દ બોલ્યા ને એ યોગીજી મહારાજના અંતરની અંદર પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની નીતરતી ભક્તિનું એક મૂર્તિમાન સ્વરૂપ છે અને એટલે યોગીજી મહારાજ બોલેલા. અને તે વખતે ત્યાં આગળ ચંદ્રકાંતભાઈ ત્રિવેદી પોતે જતા આવતા એમની સાથે હાર મોકલાવે, પ્રસાદ મોકલાવે અને તે વખતના સમયની અંદર જમીન મળી જાય એવી પ્રકારની વાત ત્યારે તે વખતના સમયની અંદર થતી. પણ એની એ જ વાતને પ્રમુખ સ્વામી મહારાજે પોતે પકડી રાખેલી કે યોગી બાપા બોલ્યા છે એટલે 100% આપણને એવી જગ્યાએ યમુનાના કાંઠા ઉપર જ એ મંદિરની જગ્યા મળશે. અને 32 વર્ષના વાયદા વહી ગયા, પણ યોગી મહારાજ બોલ્યા એ પૂર્ણ રીતે પૂરું થશે એવી પ્રકારની એમના અંતરની અંદર દ્રઢતા હતી. અને એના કારણે કરીને 32 વર્ષનો સમય ગયો, પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર યોગીજી મહારાજના બોલાયેલા વાક્યોની અંદર લેશ માત્ર શંકા કુશંકા નથી થઈ. એમને પોતે પોતાના જીવનની અંદર ખૂબ ધીરજ રાખી છે કે બાપા બોલ્યા એટલે થવાનું જ, અને ખરેખર થયું. અને થયું એટલે કેટલી મોટી વિશાળ 100 એકર જેટલી જમીન, અને જમીન ઉપર એટલું બધું જબરજસ્ત ત્યાં આગળ ખાડા જેવું હતું એને પુરાણ કરી અને કેટલું બધું ઊંચું લાવી અને અક્ષરધામનું સર્જન માત્ર ને માત્ર એ 3-4 વર્ષના ગાળાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પૂર્ણ કર્યું. તો આ પણ યોગીજી મહારાજના સંકલ્પને જે શબ્દો છે એ શબ્દોની અંદર પણ સાક્ષાત ભાવ. બાપા બોલ્યા છે એટલે તમારે સામાન્ય થાય જ નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજે પણ વિચાર એવો જ કર્યો કે યોગી બાપાનો સંકલ્પ એ સામાન્ય હોય નહીં. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કરોડોની અંદર જ વાતો કરી. સ્વામી કહે છે ને કે કરોડ મનવારો ભરીને અક્ષરધામમાં લઈ જવા છે, એવી 100 કરોડ મનવાર લઈ જવી છે. હવે આ બધી કરોડોની વાતો આવે તો એમ યોગીજી મહારાજને પણ એ જ ગુણાતીત સંત એટલે એમને મોડો વિચાર તો ક્યારે હોય જ નહીં. અદ્ભુત ભલે સમય સંજોગ પ્રમાણે કંઈક નાનું મોટું મંદિર બન્યું હોય, પણ એની અંદર સાક્ષાત ભાવના તો એમને એમના અંતરની અંદર બરાબર દ્રઢ રહી છે. અને એટલા જ માટે થઈને જ્યારે 2005ની સાલની અંદર ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ પધરાવેલી એ મૂર્તિનું આગમન ત્યાં આગળ થયું અને ત્યારે એ અક્ષરધામના સંકુલની અંદર મૂર્તિ પધરાવીને હજુ પ્રતિષ્ઠા નથી કરી. અને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને સંતોની સાથે ગોષ્ઠી કરી નક્કી કર્યું કે આપણે મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીએ, શુદ્ધ જળથી સ્નાન કરાવીએ, કેસર જળથી સ્નાન કરાવીએ. આ બધી પ્રકારની એક પૂજન વિધિ આપણે કરી લઈએ એમ સમજીને એ પ્રમુખ સ્વામી મહારાજે આ બધું આયોજન ગોઠવાયું. અને અમે તો તે વખતે ત્યાં ભગવાનની ઈચ્છાથી હાજર હતા અને એટલે જ ત્યાં આગળ આ મૂર્તિ પૂજન, મૂર્તિને સ્નાનાદિક, પંચામૃત સ્નાન આ બધું ત્યાં આગળ કર્યું. અને પ્રતિષ્ઠા તો છેક આપણે જાણીએ એ પ્રમાણે
દશેરાના દિવસોની અંદર, હવે આ રથયાત્રાના દિવસોની અંદર આ પ્રમાણે કહેવાય છે કે ત્યાં આગળ આ બધી વિધિ કરી અને પ્રતિષ્ઠા તો છેક ત્યાં દશેરાએ કરેલી, પણ સ્વામીશ્રીને મન સાક્ષાત ભાવ, નહીં કે પંચધાતુની બનેલી મૂર્તિ છે એટલે આપણે ભગવાન છે એમ માની લઈએ એવું નહીં, પણ મૂર્તિને વિશે સાક્ષાત ભાવ એમને અંતરની અંદર બરાબર દ્રઢ, અને એટલા જ માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને આ દેખાયું. પછી અક્ષરધામના ઘુમ્મટ ઉપર જ્યાં મુખ્ય કળશ અને આજુબાજુ જે કળશ પધરાવાના હતા એ બધા કળશને પણ પંચામૃતથી સ્નાન કરાવ્યું, શુદ્ધિકરણ કરાવ્યું, અભિષેક કર્યો અને શુદ્ધ જળ વડે કરીને ત્યાં આગળ ચોખ્ખા કરી અને પછી કહેવાય છે કે ધજાદંડની સાથે ત્યાં આગળ મુખ્ય ઘુમ્મટ ઉપર આ પ્રમાણે કળશનું સ્થાપન કરાયું. જે ભગવાનનું આવું દિવ્ય અક્ષરધામ, એ અક્ષરધામની અંદર સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બિરાજવાના હોય અને એના ઘુમ્મટની ઉપર છેક ઉપર કળશ ચડાવે, એને ધજાદંડ ચડાવીને ધજા ફરકતી કરે, એ શાના માટે? તો કહે છે કે દૂર દૂરથી પણ જેને અક્ષરધામની ધજાના દર્શન થઈ જાય ને એના જીવનની અંદર પણ એની મનોકામના પૂર્ણ ભગવાન કરે. એટલે એ પ્રકારની વાત સ્વામીશ્રીના જીવનની અંદર બરાબરની, એટલે એવો સાક્ષાત ભાવ એમના જીવનની અંદર હતો. તો આવી ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જોઈ. એવી જ રીતે બહુ વિશાળ કદની મૂર્તિ નીલકંઠ પ્રભુની, જે સંગીતમય ફુવારાની સામે નીલકંઠ વર્ણી યાત્રા, જેને કે નીલકંઠ વર્ણી કલ્યાણ યાત્રા કરી, એ થિયેટરની આગળના ભાગની અંદર એ મૂર્તિ જ્યારે આવી ત્યારે પણ હજુ તો કંઈ કર્યું નહોતું, તો પણ તે વખતના સમયની અંદર જ્યાં આગળ મૂર્તિ ઉતારવામાં આવેલી ત્યાં સ્વામીશ્રી પોતે મૂર્તિનું નિરીક્ષણ કરવા માટે આવેલા. નિરીક્ષણ તો આપણે બોલીએ, પણ એમને તો દર્શન જ કરવાના હતા કે સાક્ષાત નીલકંઠ પ્રભુ 7 વર્ષ સુધી વન વિચરણની અંદર જેવી રીતે વિચરણ કર્યું, પોતાના શરીરની જેને કહેવાય કે બધી જ પાંસળીઓ દેખાતી હોય અને તેમ છતાં પણ સૌમ્ય સ્વરૂપ હોય અને દર્શનીય સ્વરૂપ હોય એવી મૂર્તિ વિશાળ કદની જ્યારે આવી ત્યારે પણ સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ ચરણારવિંદને આ પ્રમાણે કહેવાય છે કે જળાભિષેક કરીને ત્યાં પૂજન વિધિ પણ કરેલી. તો આપણે જાણીએ છીએ કે ભલે પ્રતિષ્ઠા થઈ કે ન થઈ, પણ એ મૂર્તિઓની વિશે એમને સદાયને માટે સાક્ષાત ભાવ રહેલો છે. તો આવો સાક્ષાત ભાવ છે ને એ જે સત્પુરુષને વિશે હોય ને એમાં આપણને સહેજે સહેજે આપણો નિશ્ચય અડગ રહે. પણ જો કહેશે ને કે આપણા પોતાના વ્યક્તિગત સંસારના સંકલ્પો પૂરા થાય તો આપણે સાક્ષાત નિશ્ચયમાં અડગતા રાખીએ, પણ કદાચ પૂરા ન પણ થાય તો પણ કહેવાય છે કે નિશ્ચયની અંદર ક્યારે ડગમગાટ ન થવો જોઈએ. એ ક્યારે થાય? તો કહે છે કે આ પ્રમાણે એ ભગવાનના સ્વરૂપ અને ભગવાનના સંત એવા જે ગુણાતીત સત્પુરુષ એમના જીવનની અંદર આપણે એ પ્રમાણે કહેવાય છે કે એની ગુણો વડે કરીને કહેલી જે મોટપ, એ મોટપને જ્યારે આપણે સમજીએ ને ત્યારે જરૂર આપણા જીવનની અંદર આપણને ક્યારે પણ ડગમગાટ થાય નહીં. એટલે મોટાઈ એટલે કોઈ સ્થાનની ગાદી હોય અથવા તો કોઈ સંસ્થાના પ્રમુખ તરીકે હોય એવી મોટપ નહીં. એ તો આ લોકની અંદર આવ્યા છે એટલે એમના દ્વારા આવા કાર્યો થતા રહે અને એક વ્યવહારિક જેને કહેવાય કે રચના છે કે એને માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવા પડે. પણ સ્વામી કહે ને, શાસ્ત્રીજી મહારાજ પોતે બોલેલા કે તમે બધા એના શરીર સામું જોવો છો, એની ઉંમર સામું જોવો છો, પણ હું એના જીવ સામું જોઉં છું કે તમને બધાને સત્સંગની અંદર 50 વર્ષનું સુખ કરતો જાઉં છું. આવું શાસ્ત્રીજી મહારાજ પોતે બોલેલા. અને એ પ્રમુખ સ્વામી મહારાજ પણ કેવા ભક્તિ સભર કે જે પોતે બધી જગ્યાએ
જે પણ મંદિરની અંદર જાય, જે સ્થાનની અંદર જાય, જે કંઈ કાર્ય કરે, બધાની અંદર સાક્ષાત ભાવ. ગોંડલ અક્ષર મંદિરના દરવાજાનું ઉદ્ઘાટન કર્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે આ દરવાજાના પથ્થરે પથ્થરે યોગીજી મહારાજ બિરાજમાન છે. યોગીજી મહારાજના સંકલ્પનો આ દરવાજો છે. ત્યારે આપણને ખબર પડે કે દરવાજો તો આવવા જવા માટેનું એક સ્થાન છે અને એમાં ઘડતર કરીને પથ્થરા ગોઠવ્યા છે. પણ સ્વામીજીને મન સાક્ષાત ભાવ કે યોગીજી મહારાજ પથ્થરે પથ્થરે બિરાજમાન છે. આવી ભક્તિ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર દેખાય. તો આવું હોય તો કહેવાય છે કે આપણે મોટાઈ સમજી કહેવાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.